જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં માનવતાની એક ઉત્તમ મિસાલ સામે આવી છે। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન અને બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સહયોગથી સીવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક આવેલા હિરલબાગમાં વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો ઉત્સાહપૂર્વક જોડાયા અને સ્વેચ્છાએ રક્તદાન કરી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી। આ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવાશે। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યુનિયનના પ્રમુખ બિલાલ પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું, જેમાં 100થી વધુ રિક્ષાચાલકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આજ રોજ આ હિરલબાગ સર્કલમાં રાખવામાં આવ્યું છે, વડોદરા રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે। અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન અને રિક્ષા ચાલક ભાઈઓના સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જલારામ બ્લડ બેંક આવી છે અને વડોદરા શહેરની જનરલ હોસ્પિટલના બી બ્લડ બેંક આવી છે। અને બે બ્લડ બેંક મળીને અમારે અંદાજિત 100 બ્લડ ડોનેટ કરવાની ઈચ્છા છે। રિક્ષા ચાલક ભાઈઓએ સ્વૈચ્છિક આ રીતે બ્લડ ડોનેટનો કેમ્પ આયોજન કર્યો છે। અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનની સાથે મળીને વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને સીફા ચેરિટેબલ ટ્રસ્ટ મળીને આ કેમ્પનું આયોજન કરેલ છે। અને રિક્ષા ચાલક ભાઈઓ જે આ જનરલ હોસ્પિટલમાં જે બહારથી લોકો આવેલા હોય, લોકો રિક્ષા ચાલક ભાઈઓ હોય, જે બી બીજા લોકો માટે નોર્મલી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની લીધે અમે સહાય કરી શકીએ। બિલાલ ડી પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ।